અરે તારીખ આજે 28 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ આત્મા જે છે તે દેહ, ઇન્દ્રિય, મન અને પ્રાણ બુદ્ધિ થકી જુદો છે, અનન્ય સાધન છે, નિત્ય છે, વ્યાપ્ત છે અને ક્ષેત્રે પ્રતિ શરીરે ભિન્ન છે. આ બધું ભૂમિકામાં આવે છે, બરાબર. કારણ કે અદ્વૈતમાં એક જીવવાદ, બહુજીવવાદ, આવા ઘણા બધા અદ્વૈત છે અને દુનિયામાં એવા ઘણા બધા મતો છે જે કોઈ એક જ જીવને, કોઈ એક જ ચેતનાને સ્વીકારે છે. એક મત એવો છે કે કોઈ એક જ ચેતના છે જેના દ્વારા આખું આ સૃષ્ટિ ચાલે છે, એને એક જીવવાદ કયો છે. હે બોર્ડ વાળું હવે અત્યારે હું ચલાવવાના, હવે આ ચાલે તે ચાલવા દેવું નહીં. તો 4, 5, 6 દિવસના બોર્ડ ચલાવવા પડે. શનિવારથી ચલાવવું પડે તો તમારે કાલ સુધીનું ચાલે, 6 દિવસનું. કોઈને કંઈ પડી જ નહીં એટલે ભાઈ મેં પણ નહીં ચલવું. હું તો ચોખ્ખી જ વાત કરું, જેને ભૂખ નથી એને જમવાનું નહીં આપવાનું. સિદ્ધાંત જ છે આ. જેને ભૂખ છે એને જ જમવાનું આપવાનું. નહીં હોય કોઈ પૂછતું નથી, કંઈ નહીં, તો પછી મેં કહું કે બંધ કરી નહીં ભાઈ, માયા ખોટી 2-1 વાર મેં ચલવું. ભાઈ મેં જોયું કે કોઈને કંઈ એવી કંઈ ખાસ ભૂખ નથી, આપણે આપણું ચાલુ રાખવાનું. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ એક જીવવાદ, બહુજીવવાદ, આવા ઘણા બધા મતો વર્તે છે. ભૂમિકામાં આ બધી વાત કરેલી છે, બહુ શોર્ટમાં કરેલી છે હરજીવનદાસ શાસ્ત્રીએ. જ્યાં આત્માનો ટૉપિક છે એની અંદર જ કરેલી છે. હવે એમાં શું છે કે જો એક જીવવાદ હોય તો સમજવાનું છે કે ભાઈ એક જ જીવ કોઈ આખી દુનિયામાં હોય જેના દ્વારા બધું ચાલતું હોય, તો પ્રોબ્લેમ એ થાય કે ભાઈ કોઈ એક સુખ અને કોઈ એક દુઃખ, તે જ બધાને એક સાથે એક સરખા પડવા જોઈએ. પણ એવું છે નહીં. એક જ સમયે એક વ્યક્તિ સુખી છે તો બીજા વ્યક્તિ દુઃખી છે. એક જ ઘટનાથી એક વ્યક્તિ સુખી થાય તો બીજા વ્યક્તિ દુઃખી થાય છે. એટલે એક જીવવાદવાળો સિદ્ધાંત ખોટો છે કે કોઈ એક જ ચેતના જે છે તે બધે પ્રસરેલી છે. ઓકે, ભગવાન જે છે તે એક અત્ર તત્ર સર્વત્ર વ્યાપીને રહ્યા છે, પણ જીવ જે છે તે તો બધા પ્રતિ શરીરે જુદા જુદા જ છે. કારણ કે જીવના અનાદિ કર્મો જુદા છે, એને મળતા સુખ દુઃખ જુદા છે. મનુષ્ય, પશુ, પક્ષી આદિ સ્થાવર જંગમ જેને યોનિ પ્રાપ્ત થાય છે એ એના પૂર્વના કર્મને અનુસાર જ પ્રાપ્ત થાય છે, અને એ જ પ્રમાણે એને સુખ દુઃખ પણ અલગ અલગ હોય છે. એક યોનિમાં જન્મ પ્રાપ્ત થયા પછી પણ એના સુખ દુઃખ અલગ અલગ હોય છે, કારણ કે એના કર્મો જે અનાદિ છે તે જુદા છે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે ભાઈ પ્રતિ શરીર એક જીવવાળી જે વાત છે એ ખોટી વાત છે. પ્રતિ શરીર જુદા જુદા જીવ છે. એક શરીરમાં એક જીવ, બીજા શરીરમાં બીજો જીવ. ઓકે, એક બીજો મત પણ છે, થોડોક આપણે હવે વધારે એલોબરેટ કરીએ કે આપણા શરીરમાં મુખ્ય આપણે જે પોતે જે છે એક જીવ, તે તો અહીંયા હૃદયમાં રહ્યો. તો ઘણા બધા બેક્ટેરિયાઝ ને ઘણા બધા એમ કે અન્ય જીવ પણ આપણા શરીરને વિશે રહેતા હોય છે. તો એ બધા જીવોનું શું માનવું? બરાબર, વિજ્ઞાનમાં આપણે ભણીએ જે પ્રમાણે પારસ્પરિકતા આવે છે, સંભોજિતા આવે છે ને આ બધા આવે છે નિયમો. ઘણાને યાદ હશે, ઘણાને ન યાદ હશે, બાયોલોજીમાં આવે. બરાબર, પારસ્પરિકતા એટલે શું, સંભોજિતા એટલે શું? બીજા ઉપર આધાર રાખતા હોય. પછી પારસ્પરિકતા એટલે શું છે? બંને એકબીજાને મદદરૂપ થતા હોય. સંભોજિતા એટલે એકબીજાના ભોજન શેર કરતા હોય. બરાબર, પછી અમુક એવો હોય કે જે બીજા ઉપર નિર્ભર હોય. દાખલા તરીકે આપણે વનસ્પતિમાં જોઈએ તો પેલી વેલ હોય ને, તે વેલ હોય તો બીજા જે એમ કહે કે પેલા મૂળવાળા જે કોઈ ઝાડ હોય એની આજુબાજુ વીંટાઈને રહેતી હોય, કારણ કે એનું પોતાનું કોઈ ઊભા રહી શકે એવું એક્ઝિસ્ટન્સ નહીં હોય. વેલ કેવી હોય, આમ પેલી હલકી હોય એકદમ, એનું મૂળ નહીં હોય કંઈ. એટલે એ શું કરે કે કોઈ પણ એવા બીજા જે કોઈ એમ કહે કે મૂળિયાવાળા જે કોઈ મોટા મોટા વૃક્ષો હોય એની જોડે વીંટાઈને રહી. આવા આ બધા જે કોઈ લક્ષણો બતાવેલા છે વનસ્પતિના, એટલે સ્થાવર કે જંગમ બંને પ્રકારના જીવોના, એ બધા એ લોકોના પૂર્વ કર્મને અનુસારે છે. સમજો, બરાબર. એટલે આપણા શરીરની અંદર મુખ્યપણે જે આપણે પોતે એટલે મૂળ જે જીવ છે તે તો હૃદયને વિશે રહેલો એક જ છે. બીજા જે જીવો આપણા શરીરમાં અનંત બેક્ટેરિયાઓને આ બધા જે કંઈ રહ્યા છે એ બધા આપણા શરીરના યોગ્ય કરીને આપણા શરીરમાંથી પોષણ મેળવે છે. જેમ પેલા વનસ્પતિમાં કે એમાં તમે જોવું છો કે ભાઈ એક મુખ્ય વનસ્પતિ હોય છે ને એના યોગ્ય કરીને બીજી જે વનસ્પતિ કે બીજા જે જીવો હોય તેના આશરે નહીં રહેતા. દાખલા તરીકે કીડા, મંકોડા આદિ કેટલા બધા હોય, તો એક પેલા વૃક્ષની નીચે રહેતા હોય, એમાંથી ભોજન લેતા હોય.
માટીની નીચે હોય, એના જે મોટા મોટા ઝાડોના મૂળિયા હોય એને ખાતા હોય, એમાંથી રસકસ લેતા હોય ને એ પ્રમાણે એના જીવનનું ગુજરાન કરતા હોય. પણ મુખ્ય જે પેલું વૃક્ષ જે છે તે મુખ્ય છે. એમ આપણામાં હૃદયને વિશે રહેલો જીવ જે છે તે મુખ્ય છે. બીજા શરીરમાં અંદર જેટલા પણ કંઈ બેક્ટેરિયા રહ્યા એ બેક્ટેરિયા બી છે તો જીવ જ, પણ એ મુખ્ય નથી. એ તમારા શરીરને આધારે રહેલા છે. સમજી ગયા? એટલે કોઈ એવું કહે કે એવા તો બધા કેટલા જીવ છે તમારી અંદર, પણ એ મુખ્યપણે નહીં રહે. એ તો તમારા શરીરના આધારે રહીને એનું પોતાનું પોષણ કરવા રહેલા છે. એને તમારી જોડે કંઈ લેવા દેવા નથી. બરાબર? ચાલો. એટલે ક્ષેત્રે ક્ષેત્રે પ્રતિ શરીર ભિન્ન છે, સ્વતઃ સુખી છે. જીવ પોતે સ્વતઃ સુખી જ છે. આ વાત વારંવાર આપણે કરી છે. જો કોઈ વ્યક્તિ બીજું ગમે એવા ભાષણ આપતું હોય કે વિડીયો કે ગમે તેવી શું કહેવાય કે આપણે પ્રવચનો કરતા હોય ને એવું કહેતા હોય કે ભાઈ આત્મા કે પરમાત્મા કે આધ્યાત્મિક જગત જે છે એની જે કોઈ એમ કહે કે આપણે શું કહેવાય કે મૂળકતા એ ફક્ત ને ફક્ત સુખ પૂરતી મર્યાદિત નથી. પણ એકચ્યુઅલી મને કોઈ મારો પોતાનો પર્સનલ ઓપિનિયન પૂછે અને શાસ્ત્રનો અભિગમ મને કોઈ પૂછે, બધા પોતપોતાની મરજી પ્રમાણે શાસ્ત્રોમાંથી જે કંઈ ગ્રહણ કરવાનું હોય તો ગ્રહણ કરે છે. મને મારા અનુભવ પ્રમાણે કોઈ પૂછે 40 વર્ષના 30 વર્ષના, તો મને એટલી વાત સમજ પડે કે જીવ જે પણ કંઈ કર્મ કરે છે તે પોતે સુખીઓ થવા માટે જ કરે છે. કોઈ પોતે દુઃખી થવા માટે કંઈ કરતું નથી. પણ એ દુઃખી થાય છે કેવી રીતે? તો સુખી થવાના ચક્કરમાં દુઃખી થાય છે. દુઃખી થવું એનું લક્ષ્ય નથી હોતું, પણ સુખી થવાના ચક્કરમાં એ દુઃખી થાય છે. હવે તમે સમજો, તમે આધ્યાત્મિક જગતમાં પણ જે કંઈ પ્રવેશ કરો છો તો એમાં શું છે? તો તમને બધાને કે મને બધાને એક સ્વાદ રહેલો છે. કયો સ્વાદ? કે ભાઈ સુખી થાઉં. કેવી રીતે સુખી થઈએ? તો ભાઈ મોક્ષ થઈ જાય તો એમાં સૌથી વધારે સુખ રહેલું છે. કયું સુખ રહેલું છે? તો આત્માને પોતે મુક્ત અવસ્થામાં એને પોતાનું પ્રકટ સ્વરૂપ જે છે તે પ્રાપ્ત થાય છે. અષ્ટગુણ એને પ્રાપ્ત થાય છે, 6 ઉર્મિઓથી પર થાય છે. એ સુખ અક્ષરધામ જે વિભૂતિ છે એનું સુખ, અને સૌથી મોટું ભગવાનનું સુખ. તો મને કોઈ એક લાઇનમાં પૂછે તો હું મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપું વાણિયાના દીકરા તરીકે. શું જવાબ આપું? કે જો ભાઈ હું જે કામ કરું એમાં હું સુખી થવો જોઈએ તો એ ધંધામાં મેં નફો કરેલો છે. જો એમાં મારો નફો નહીં થયો એટલે હું સુખી નહીં થયો, પછી હું કર્મ ગમે એટલું કરું, તો ટર્ન ઓવર ગમે એટલું કરું, માલ ગમે એટલો વેચું, પણ જો નફો જ નહીં થતો હોય તો એ ધંધો નકામો છે. હું માલ વેચવા કરતાં વધારે ફોકસ કેની પર કરું છું? નફા પર કરું છું. એટલે હું એ કામ કરું છું તો એ કામ કેમ કરું છું? તો મને એમાં સુખ કે આનંદ મળવું જોઈએ. બસ હું એટલે જ કરું છું. વેઠ ઉતારવાવાળી વાત નહીં કરવાની. મને બોલવાનું ગમે છે, મને એનાથી આનંદ મળે છે, હું એટલે એ કામ કરું છું. મને એ વૈતરું લાગતું હોય તો હું શું કામ બોલું તમારી આગળ? મને એમાં રસ નહીં હોય ને હું જોરાવરે કરીને કોઈ પૂછતો હોય ને જોરાવરે કરીને બોલતો હોઉં તો હું એવું કામ કરતો જ નથી કે જેમાં મને આનંદ નહીં આવે. ફરગેટ અબાઉટ વિડીયોઝ. વિડીયો તો હમણાં બનતા થયા. વિડીયો ન બનતા હતા સત્સંગમાં આપણા 15 વર્ષ પહેલાં, આ તો 5 વર્ષથી વિડીયો બનતા થયા. તો 15 વર્ષ પહેલાં નહીં બનતા હતા, બરાબર? તો પણ આપણે સભા ચાલુ જ રાખતા હતા. કેમ? મને એનાથી આનંદ મળતો હતો. મને એટલી ખબર પડતી હતી કે આના દ્વારા જ સત્સંગનું પોષણ થાય છે અને આના દ્વારા જ આપણે ટકી રહેલા છે, અને એ સભા ચાલુ છે તો જ કદાચ આપણે ટકી રહેલા છે. મને એટલી ખબર છે. સમજો. હવે કહેવાનો મતલબ શું છે અહીંયા? કે એ સભા કે એ જે સત્સંગ એ આપણે કેમ કરીએ છીએ? તો આપણા પોતાના રૂડા માટે, આનંદ મળે એટલા માટે. કેમ કે એના દ્વારા ભગવત પ્રાપ્તિને વિશે આપણે સ્ટેપ અહેડ, એટલે શું છે? એક આ સોપાન છે, પગલાં ભરી રહેલા છે. ભલે પાપા પગલી ભરી રહેલા છે, પણ એ ભગવાનના માર્ગે આપણે આગળ જઈ રહેલા છે. આ આપણું ઈંધણ છે. સત્સંગ શું છે? તો ભજનના માર્ગમાં, ભક્તિના માર્ગમાં આપણું ઈંધણ છે, ફ્યુલ છે. એના દ્વારા આપણી ભક્તિને પોષણ મળે છે. સત્સંગ બંધ થઈ જાય એટલે ગેરંટેડ જીવ કંઈ ને કંઈ વિષય તો ભોગવવાનો છે, તો એ કુસંગ જ કરશે. તો ધીરે ધીરે ભક્તિના માર્ગમાંથી પડી જશે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે કોઈ ગમે એટલા દાવા કરે કે ગમે તે કરે, પણ મને એટલી વાત સમજ પડે કે ભગવાન જે છે એમાં જ્ઞાન અને આનંદ સૌથી મોટા ગુણ રહેલા છે. બીજા બધા અનંત કલ્યાણકારી ગુણ રહેલા છે, પણ સૌથી મોટા કોઈ ભગવાનના ગુણ કહેવાય તો જ્ઞાન અને આનંદ છે, એવું બધી શ્રુતિઓમાં કહ્યું છે. હવે એ જે ભગવાનનું ભજન કરે તે પોતે પોતાના આત્માનો જ્ઞાતા પણ ઉપયોગ કરે અને ભગવાન નામના વિષયને સેવે,
તો જે વિષયને તમે સેવો એ વિષયમાં જે પ્રમાણેના રસ કસ રહેલા છે એ તમારામાં આવવા જોઈએ, એ તમને દેખાવા જોઈએ. કારણ કે વિષયનું પ્રાથમિક લક્ષણ શું છે? તો દાખલા તરીકે ખોરાક છે, તો ખોરાક કેટલા પ્રકારના હોય? ખોરાક જે છે એ વિષય છે, તો ખોરાક કેટલા પ્રકારના છે? બોલો. તમારું ભોજન જે છે તે કેટલા પ્રકારનું? 4 પ્રકારનું: ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. બરાબર છે. હવે એ 4 પ્રકારનું ભોજન જે છે, ભક્ષ્ય, ભોજ્ય, લોહ્ય અને ચોષ્ય, તેમાં શું છે? તો બરાબર ફરસાણ છે, મીઠાઈ છે, ચૂસવાવાળી વસ્તુ, અઠાણા છે, આ છે, તે છે, રોટલી છે, અનાજ છે, બરાબર છે, શાકભાજી છે, આ બધું મળીને તમારું ભોજન બને છે. તમે ભોજન શું કામ લેવું છો? તો શરીરને ફ્યુઅલ મળે એના માટે લેવું છો, અને ભોજન કરવાથી તમને આનંદ પણ મળે છે. સાચી વાત છે ને? એટલે તમે ભોજન લેવું છો ને. તો ભોજન જેમ શરીરનો આહાર છે અને એનાથી તમને આનંદ મળે છે કે તૃપ્તિ મળે છે, એમ આધ્યાત્મિક જગતમાં તમે જે સત્સંગ કરો છો કે જેના દ્વારા ભગવાનના ગુણ, કથા, વાર્તા, કીર્તન દ્વારા તમને શું? તો તમારા આત્માને ફ્યુઅલ મળે છે, એને એના જ્ઞાન અને આનંદ મળે છે. કારણ કે જેમ ભોજન જે વિષય છે એની અંદર ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય દ્વારા તમને આનંદ અને જ્ઞાન કયું અંદરથી પ્રાપ્ત થાય છે? કે તમને તમારી જાતને કે તમારી જ્ઞાન શક્તિ જે શરીરમાં વ્યાપકપણે રહેલી છે, બરાબર છે, એને ટકાવી રાખવા પણ તમને ભોજનની જરૂર છે. શરીરની અંદર આત્માને ટકાવી રાખવા પણ ભોજનની જરૂર છે. કેવી રીતે? તો કળિયુગને વિશે અન્ન સમા પ્રાણ ગયા. એટલે તમે ભોજન લેવું છો. તો ભોજનની જરૂર તમારા શરીરને છે, એમ ભજનની જરૂર, પરમાત્માની જરૂર તમારા આત્માને છે. એટલે મને કોઈ એક લાઈનમાં પૂછે કે ભજન કેમ કરવું જોઈએ, તો સિમ્પલ શટ વાત છે, જ્ઞાન અને આનંદ માટે. પહેલો જવાબ જે આનો છે કે ભજન કેમ કરવું જોઈએ, તો જ્ઞાન અને આનંદ માટે. સમજો કેમ? જ્ઞાન તમને જ્યારે પણ થશે ને ત્યારે જ આનંદ થશે. જ્ઞાન વગર આનંદ નહીં થવાનો. સમજો સમજો, શરીરનો ભોગ જે, શરીરનો જે ફ્યુઅલ જે છે, ખોરાક જે છે, સમજો એ શરીર જે ટકી રહી છે, તો એ શરીરમાં પણ જે કોઈ ઇન્દ્રિય અંતકરણમાં જ્ઞાન શક્તિ તો આત્માની જ રહેલી છે. તૃપ્ત થયો તમે જે બોલો છો તે આત્માને જ તૃપ્તિ થાય છે, શરીરને તો પોષણ મળે છે. તમને કોઈ જગ્યા પર સુખની જે કંઈ અનુભૂતિ થાય છે તે કોને થાય છે? આત્માને જ થાય છે. દુઃખની અનુભૂતિ કોને થાય છે? આત્માને જ થાય છે. ગરમ ગરમ પાણીની અંદર તમારી આંગળી પડે છે ને તમે આમ આંગળી પાછી લઈ લેવું છો, તો જે બળતરા થાય છે તે શરીરને લાગી છે, પણ બળતરા કોને થયા? એ જ્ઞાન શક્તિ આત્માની જ છે. એટલે દુઃખ કે સુખની અનુભૂતિ એ આત્માને જ થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સુખ દુઃખની અનુભૂતિ આત્માને જ થાય છે. હવે એ આત્માને કાયમ માટે સુખ જોઈતું હોય એવો લોભ એને છે જ, કે મને કાયમ માટે સુખની અનુભૂતિ થવી જોઈએ, તો એ કયા વિષય થકી પ્રાપ્ત થાય? પરમાત્મા થકી. એઝ સિમ્પલ એઝ ઇટ લુક્સ. જો તમે કોઈ વસ્તુ જબરજસ્તી જોરાવરે કરીને આંખ આડા કાન કરીને માનવા જ નહીં તૈયાર હો, એ અલગ વાત છે. પણ તમે નિખાલસપણે કોઈ વસ્તુને સ્વીકારવા બેઠા હો કે ના, જે રિયાલિટી છે એ મારે સ્વીકારવી છે, તો મારી દ્રષ્ટિએ તાત્વિકપણે આ મુદ્દો સૌથી મોટો છે કે આધ્યાત્મિક જગતમાં ભગવાન પાસે જીવ એટલે જ જાય કે એને જે માયામાં અત્યાર સુધી સુખ મળ્યું, જે દુઃખથી મિશ્રિત હતું અને જે સુખના બદલામાં એને ઘણું બધું દુઃખ પડ્યું છે, એવો જ્યારે એને વિવેક થાય કે ના, આમાં તો હું સુખ લેવા ગયો અને મને દુઃખ મળ્યું, કે સુખના બદલામાં મને દુઃખ મળ્યું, કે સુખ પછી મને દુઃખ મળ્યું, તો હવે મારે કોઈ એવું સુખ ભોગવવું છે કે જે દુઃખ મિશ્રિત નહીં હોય, કે જે ભોગવ્યા પછી દુઃખ નહીં થાય. એક વસ્તુ તો તમને ચોખ્ખી કહી દઉં, તમારે આ લોકમાં કે પરલોકમાં બંને જગ્યા પર બુદ્ધિની જરૂર તો પડશે જ. તમારામાં બુદ્ધિ ઓછી હશે ને, તે તો ભગવાને ચોખ્ખું કહ્યું, 12 વખત કહ્યું વચનામૃતની અંદર, અમને બુદ્ધિવાળા ગમે છે, અમને બુદ્ધિવાળા ગમે છે, અમને બુદ્ધિવાળા ગમે છે. જે બુદ્ધિવાળા છે એના માટે જ છે, જે ગબરગન છે એને તો ખબર પડતી નથી, એમ કરીને મહારાજે કહ્યું છે પ્રથમના વચનામૃતમાં. બરાબર. હવે બુદ્ધિવાળો વિષય જે છે ને એ તો હોવો જ જોઈએ તમારામાં. હવે તમારામાં બુદ્ધિ હશે તો તમને એટલી ખબર પડશે એ બુદ્ધિ દ્વારા શું, કે મારે સુખ જોઈએ છે અને એ સુખ પાછળ જ હું આમ તેમ ફાંફા મારું છું, તો સૌથી વધારે કયા વિષયમાં સુખ છે? તો શાસ્ત્રો શું કહે છે? તો ભગવાનમાં સૌથી વધારે સુખ છે.
તો એ ભગવાન નામના વિષયમાં જો સૌથી વધારે સુખ હોય અને તમે ટેકનિકલી જોઈ લીધું કે માયામાં અત્યાર સુધી સુખ ભોગવવા ગયા અને દુઃખ જ હાથમાં આવેલું છે, તો પછી તમે એ ભગવાનને વિષય બનાવો ને. તો એ વિષય કેમ બનાવ્યો એને? જ્ઞાન અને આનંદ માટે. કારણ કે ભગવાનમાં યહ સર્વજ્ઞ સર્વવિદ, યહ સર્વજ્ઞ બ્રહ્મ, ભગવાનમાં સૌથી વધારે સુખ રહેલું છે. કેમ? તો ભગવાન સૌથી વધારે ત્રિકાળ બાધિત રીતે જ્ઞાન પોતાનું જે છે એમને, અને અનંત કોટી જીવાત્માનું જે જ્ઞાન છે તે ભગવાનને છે. અને એ ભગવાનના કણે કણમાં ભગવાન જ્યાં પણ છે ત્યાં પોતાના જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય અને અનંત કલ્યાણકારી ગુણો એ સહિત જ છે. તો એ ભગવાનમાં જ્ઞાન જે છે તે કાયમ માટે રહેલું જ છે. એને કારણે જ કદાચ ભગવાન કોઈ દિવસ દુઃખી નહીં થતા. સમજો. અને બીજી વાત, જો ભગવાન પોતે દુઃખી હોય તો એ વિષયમાં પોતાનામાં જ દુઃખ રહેલું છે. જેમાં આગ છે, આગ, તો આગનો સ્વભાવ જ બાળવાનો છે. તો તમે એનો સંગ કરો તો તમે પણ બળવાના. તમે કોઈ બીજાના ઘરમાં લાકડું કરી આવો, હળકતું લાકડું મૂકી આવો. હળકતું લાકડું એટલે એવું નહીં કે હળકતું લાકડું આગ લગાવવા માટે જ. કોઈના ઘરમાં સંપ હોય ને પછી તમે જો કે આ લોકો તો બધા બહુ હળી મળીને રહી છે, આનું કુટુંબ તોડવું પડશે. હવે એના ઘરમાં તમે જઈને હળી કરી આવો, કોઈ એક ભાઈને કે કોઈ એક વહુને ચગાવી આવો, અને પછી એનું ઘર છૂટું પાડો ને તમે લોકો ખુશ થાવ, તો તમે શું માનો? તમે એનાથી બચી ગયા? તમે ના બચો. તમે જે બીજાને ત્યાં કરો છો એ તમારે ત્યાં થવાનું જ છે. તમે બીજાને ત્યાં જે કર્યું ને એ તમારા ઘરમાં આપેલું આમંત્રણ છે. સમજો. કેમ? તમે જે એને ત્યાં કર્યું તો કર્મફળ પ્રદાતા ઈશ્વર તો જાણે જ છે. તો એ તમારી જોડે પણ એ ઘટના ઘટશે જ, આજે નહીં ને કાલે, ગમે ત્યારે. એટલે આપણે જે કંઈ કરીએ એમાં આપણે પોતે આપણા બુદ્ધિનો વિષય બનાવીને આપણે પોતાની જાતને બહુ હોશિયાર માનીએ, પણ આપણે એકચ્યુઅલી પોતે જ પોતાને છેતરી રહેલા છે. કેમ? આપણે જે કંઈ ખોટું કરી રહેલા છે તે આપણું ખોટું થવાનું આપણે પોતે જ ઇન્વિટેશન, આમંત્રણ આપી રહેલા છે. બાકી આપણે ખોટું કરીએ નહીં તો પછી આપણું ખોટું થવાનું જ નથી. સમજો. એટલે પરમાત્મા વિષય જેવો છે જે તમારા જ્ઞાન અને આનંદ માટે જ છે. અને જો તમને હકીકતમાં એ પરમાત્માનો વિષય જે છે, એટલે પરમાત્મા નામનો જે વિષય જે છે એ ગમી ગયો છે, તો તમારા જીવનમાં દુઃખ તમને નથી, બીજાને લાગે. મીરાબાઈ કે નરસિંહ મહેતા એમને જે કષ્ટો શરીરને પડ્યા, તો એ કષ્ટો જે લખનારાએ કે જે વિવેચકોએ કે જે લેખકોએ લખ્યા, તે એ લખનારાને એ દુઃખ લાગતું હતું, પેલા લોકોને નહીં લાગતું હતું. કેમ? એસી લાગી લગન મીરા હો ગઈ મગન. તો એ મગન કોના નામથી થયેલી? તો ભગવાનના નામથી. તો એ મગન થઈ ગયેલા મીરાબાઈ કે એ નરસિંહ મહેતા જે ભગવાનનું ભજન કરીને પોતે રાજી રહેતા હતા તો જે બોલ્યા, અને એના દીકરાના મૃત્યુ પછી શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજી શ્રી ગોપાલ. દીકરો મરી જાય ત્યારે કોઈ એવું બોલી શકે ખરો? કોણ બોલે આવું? અને એણે આવું ભજન ગાયું કે ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. જંજાર હતી તે ચાલી ગઈ, દીકરો મરી ગયો, એકનો એક દીકરો હતો, ત્યારે માણસ આવું બોલ્યા. હવે તમે વિચાર કરો કે દુઃખી થયા હોય, ભગવાનનું ભજન કરીને દુઃખી થયા હોય, કે લોકોને એવું હોય કે જે ભજન કરે તો બહુ દુઃખી હોય, તો જો હકીકતમાં એમને દુઃખની અનુભૂતિ થતી હોય તો એના મોઢામાંથી આ પદ નીકળે ખરું? ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. સમજો. પછી એ તો દેવદાસવાળું ગાયને જ નીકળે કોઈ દુઃખી થવાનું. ભલું થયું, કારણ કે નરસિંહ મહેતાએ જે કંઈ લખેલું છે તે નરસિંહ મહેતા કંઈ પદ બનાવવા નથી બેઠા કંઈ સ્પેશિયલ કે ભાઈ કલમ લઈને કે એ લઈને આજે પદ બનાવવા છે, એવું નથી. જ્યારે જ્યારે એમના જીવનમાં જે જે ઘટનાઓ ઘટી તે પદ એમણે ઓટોમેટિક બની ગયા છે. જય સદ ગુરુસ્વામીની જેમ. જય સદ ગુરુસ્વામી જે આપણી આરતી જે છે, 4 પદની આરતી છે, મુક્તાનંદ સ્વામીએ ગાયેલી છે, તો એ મુક્તાનંદ સ્વામી સ્પેશિયલ કંઈ બનાવવા નહીં બેઠા. પેલા ખાખરાના વનમાં જે એમને રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કહ્યું ને કે અમે નહીં કહેતા હતા તમને કે હું તો ડુગડુગી વગાડવાવાળો છું, ખેલ્લો અસલી ભજવનાર તો હજુ આવવાનો બાકી છે. તે આવી ગયો. આ સહજાનંદ સ્વામી બીજું કોઈ નથી. એ જે આપણા ઈષ્ટદેવ જેની હું તમારી પાસે પૂજા ઉપાસના કરાવતો હતો એ શ્રી કૃષ્ણ નારાયણ પોતે જ છે. મુક્તાનંદ સ્વામી તમે એને ઓળખી નહીં શક્યા? સમજો. આ એ શ્રી કૃષ્ણ નારાયણ પોતે જ છે જેની આપણે ઉપાસના કરી રહેલા, જે તમારા ને મારા ઈષ્ટદેવ છે. ઓહો, મુક્તાનંદ સ્વામીના સર્વ સંશય ટળી ગયા અને ખાખરાના વનમાં જે ઝાડે ફરવા ગયા હતા ત્યાંથી પછી દેહ શુદ્ધિ કરીને આવ્યા
અને સીધા ગુરુની ગાદી શોધી. પહેલાં ઉપર અભરાઈ પર હતી, તો અભરાઈ પરથી ગુરુની ગાદી એમણે કાઢી રામાનંદ સ્વામીની, સાફસૂફ કરી અને એ ગાદી પર કોણે બેસાડ્યા? એમણે શ્રીજી મહારાજને બેસાડ્યા. અને પછી એમણે જે આરતી ઉતારી ભગવાનની, તો એ આરતી જે ઉતારી તે એમના એ સમયના દિલના ઉદ્ગાર હતા. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. એ પહેલાં એ ભગવાનને ગુરુ માનવા કે ભગવાન માનવા તૈયાર નહીં હતા. એમને એવું હતું કે શ્રીજી મહારાજ નારાયણ મુનિદેવ પોતે પોતાની મોટપ વધારવા માટે આ બધા કાર્યક્રમોના આયોજન કરી રહેલા. શું કે સમાધિ કરાવવી કે આ બધું જે કંઈ કરી રહેલા તે રામાનંદ સ્વામી કરતાં પોતે મોટા ગુરુ છે એ પ્રમાણે બતાવવા માટે એવું કરી રહેલા છે. આવું મુક્તાનંદ સ્વામીને હતું. એટલે મુક્તાનંદ સ્વામી કોઈ દિવસ ભગવાનની, જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા અને આ ઘટના ઘટી એ પહેલાં મહારાજની કોઈ ક્રિયામાં મુક્તાનંદ સ્વામી નહીં ભળતા હતા. હા એ આ કરતા હતા, પણ જીવ હારો હતો મુક્તાનંદ સ્વામીનો, એટલે એ ભગવાનનો વિરોધ નહીં કરતા હતા, કારણ કે વ્યક્તિ તરીકે એ બહુ શ્રેષ્ઠ વ્યક્તિ હતા. પણ એમને એ વાત માનવામાં નહીં આવતી હતી. એમને નિશ્ચય નહીં હતો કે આ ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ જ છે. હવે જે એમણે રચના કરી જય સદગુરુ સ્વામી, તે એમના ઉદ્ગારો છે, એ એમનો અંતરના જ છે. મારે તમને આ જ વાત કહેવી છે. તમારા જીવનમાં કે મારા જીવનમાં જે કોઈ ઘટના ઘટે છે ને, કે આપણે જે ઘટાવીએ છીએ ને, દે આર મોર ઓફ મિકેનિકલ. એમાં એન્જિનિયરિંગ વર્ક વધારે છે. પણ તમે જે વિષયમાં આવેલા છો ને આધ્યાત્મિક જગતમાં, આ સાહિત્યનો વિષય છે. અને સાહિત્યકારોને તમે જોશો ને તો એમાં 2 ને 2 4 થતા જ નથી, એમાં 2 ને 2 22 જ થાય. પાગલો કી મહેફિલ એ સબ, બરાબર. ગાંડાની વણજાર જુઓ ભાઈ, ગાંડાની વણજાર, નરસિંહ ગાંડો, મીરા ગાંધી, ગાંડી સર્વે ભક્ત જાન. એટલે ભક્તોની જાન જે છે ને આખી, એ ગાંડી જ છે. આમાં કોઈ હિસાબ કરવાવાળો કે મિકેનિકલ વ્યક્તિ કે કોઈ એન્જિનિયરિંગવાળો વ્યક્તિ જે છે ને એ ચાલે એવો નથી. આ સાહિત્યની લાઈન છે. આમાં શું છે? તમારો ભાવ ચાલે છે, ભક્તિ ભાવ બોલાય છે. ભક્તિ ગણિત નથી બોલાતું. શબ્દ શું છે? ભક્તિ ભાવ. ભક્તિથી ગણિત નહીં, એટલે તમે ગણિતથી નહીં કરો ભક્તિ. પેલા ટીચકિયા લઈને ગણવા બેસો કે પછી આ લઈને. હવે તમે ભજન પણ ગણીને કરો છો. રોટલી ગણીને ખાઓ એ તો માનવામાં આવે, પૈસા ગણીને કરો એ તો, પણ ભજન ગણીને કરવાનો વિષય જ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ તમે નવા સત્સંગી હો અને તમે નિયમમાંથી પડી જાવ એવું હોવ તો ત્યારે એ નિયમ કરવા ગણવા જરૂરી છે. પણ પછી હવે તમને ખબર જ છે કે ભજન જ કરવાનું છે તમારે, તો પછી એને ગણીને શું ફાયદો? તમારા જીવનનો હેતુ જ ભજન કરવાનો છે, તો પછી એને ગણીને શું કરવાના? એનાથી શું થશે ખબર જ તમને? તમારો આંકડો જેમ વધતો જશે ને એમ એનો વજનનો ભાર જે છે ને, ભજનનો આંકડો, એ ભજનનો ભાર તમને અહીંયા વધતો જશે. અને ક્યારેય ને ક્યારેય એનો ભાર તમને એટલો બધો લાગશે, જીવામાં પણ તમારા વચનમાં પણ આવશે. એવું નહીં કે તું હું પણ બહુ ભજન કરું છું એમ કરીને બોલાઈ જશે. એનો અહંકાર તમને દબાવી દેશે. એના કરતાં પેલું કહીને નેકી કર દરિયા મેં ડાલ. હવે એવું જ કેમ કહ્યું કે નેકી કર દરિયા મેં ડાલ? કેમ કૂવા મેં ડાલ ન કહ્યું, કે સમુદ્ર સરોવરમાં ડાલ એવું ન કહ્યું, કે બીજા ખાબોચિયામાં ડાલ એવું ન કહ્યું? કેમ દરિયા મેં ડાલ એવું જ કહ્યું? મને એ ખબર હતી કે આને ખબર હશે, પણ અહીંયા બેઠેલા ઘણાને ન ખબર હશે, પણ આને ખબર પડી ગઈ. બહુ મોટી વાત છે. દરિયો બહુ મોટો છે, સમજો. એટલે વિશાળ એવા દરિયાની અંદર નેકી કરીને નાખી દે કે પછી શોધવા જાવ તો મળે જ નહીં તમને કે તમે એ કાં નાખ્યું. એટલે તમે જે કંઈ સુકૃત કે સત્કર્મ કરો છો ને એનો બહુ હિસાબ નહીં કરો. ભજનનો પણ હિસાબ નહીં કરવો. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી પણ બોલેલા કે હવે તમને ખબર છે કે ભજન જ કરવાનું છે, તો પછી ટચકિયા લઈને ગણતરી કેમ કર્યા કરો છો? જો જે કંઈ ગણે છે, કોઈ પણ ગણે છે, એની જોડે મારો પર્સનલ કોઈની જોડે કોઈ વિરોધ નથી. તમે ગણો તમારા હિસાબે, આઈ ડોન્ટ માઇન્ડ. મને એક વસ્તુ યાદ રાખજો, કોઈ વ્યક્તિ કંઈ કરતો હોય ને એનો પર્સનલ કોઈની જોડે કોઈ વિરોધ નથી. પણ એક વસ્તુ બીજી પણ યાદ રાખજો, મને જ્યારે જ્યારે જે સત્ય લાગશે ને એ તો હું અહીંયાથી બોલીશ જ. જો હું એ બોલવાનું જ બંધ કરી દઈશ તો પછી જઈ ત્યાં બેઠો બેઠો ઝાડુ જ માર્યા કરશે, એ અહીંયા આવીને શીખશે જ નહીં. અને તારી આખી જિંદગી દિલીપ કાકાની જેમ ઝાડુ મારવામાં ચાલી જશે. આ પણ એ જ કામ કરતો હતો પહેલાં.
કે પોતું મારવામાં જ ચાલી જશે. હું અહીંયા ઝાડું મારવું, પોતું મારવું કે સેવા કરવું એનો વિરોધ નહીં કરતો પાછા. ટેક ઇટ પોઝિટિવલી. તમે ઝાડું, પોતું અને સેવા આખા દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો, પણ સત્સંગના ટાઈમ પર સત્સંગ કરો. કેમ? સત્સંગ કરવાથી તમને એ બધાનું મહાત્મય સમજાયું છે. યાદ રાખજો, તપ કરો, ભજન કરો, સેવા કરો, બીજું જે કંઈ સુકૃત કરો ને એના ફળ રૂપે તમને સત્સંગ મળે છે. એવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું કે એક લવ સત્સંગનું બળ શું છે? આખું બ્રહ્માંડ એને ટાળિયાનું પુણ્ય જેટલું એક લવ સત્સંગનું ફળ છે. સત્સંગ નહીં છોડો, કોઈ પણ ભોગે સત્સંગ નહીં છોડવાનો. કેમ? તમે બીજું જે કંઈ કરો છો એમાં સત્સંગ જે છે તે ફ્યુઅલ છે. આ બંધ થશે ને તો બીજું જે અત્યારે બહુ જોરમાં કરી રહેલા જ ને એટલા જ જોરમાં છોડી દેશો. પોતા મંડળવાળા છેલ્લા 15 વર્ષમાં કેટલા માણસ બદલાઈ ગયા? જરા રજિસ્ટર લઈને બેસજો, આ ભગતને પૂછી લેજો કે એમની સાથેના કેટલા બદલાઈ ગયા. કેમ બદલાઈ ગયા? કેમ બદલાઈ ગયા? સત્સંગ નથી. સમજો, એનું મહાત્મય નહીં ખબર. આ તો શું છે, કોઈએ ગાડી પાટા પર ચડાવી દીધી એટલે ચાલ્યા કરે. જ્યાં સુધી પાટા દેખાય છે ત્યાં સુધી ગાડી ચાલે છે. જે દિવસે પાટા દેખાતા બંધ થઈ જાય ગાડી સીધી ઉતરી પડે, પછી એ આવે જ નહીં આ સ્ટેશને. આઈડિયા આવે છે? પણ જે અહીંયા આવતા હશે ને જેને સત્સંગનો ખબર હશે એ રોજ આવતા હશે, તે રોજ આવતા જ રહેશે. કારણ કે એને ખબર છે કે આ મેઇન લાઈન અહીંયાથી શરૂ થાય છે. એટલે આપણે અહીંયાથી વાતની શરૂઆત કરેલી કે સત્સંગમાં પરમાત્માના ગુણ કીર્તન જે કંઈ હોય એના દ્વારા પ્રાપ્ત શું થાય છે? તો જ્ઞાન અને આનંદ. એટલે સત્સંગમાંથી પણ મૂળ જ્ઞાન અને આનંદ પરમાત્મા થકી લેવાનો છે. કારણ કે સત્સંગમાં સંગ ભગવાનનો જ મેઇન છે, મુખ્ય તો પરમાત્મા જ છે. બાકીના 3 જે કયા, સતમાં 4 છે ટોટલ. સત એવા ભગવાન, તો એ જાણવાના કોના દ્વારા? તો સત એવા સાધુ પુરુષ દ્વારા, સંતો દ્વારા. હવે એને જણાવે કોના દ્વારા? સત એવા શાસ્ત્રો દ્વારા. હજુ એક બાકી રહ્યું ને, બીજા ધર્મ પણ બાકી રહી ગયા ને. તો એ ધર્મ પણ કોના દ્વારા જાણે? સત્પુરુષ દ્વારા જ જાણે. પણ કેમાંથી જાણે? તો શાસ્ત્રો દ્વારા જ જાણે. તો સત એવા ધર્મ, સત એવા ભગવાન કે સત એવા જે કંઈ એમ કહે કે સાધુ દ્વારા એ શાસ્ત્રમાંથી જાણે. એનું નામ સત્સંગ. આ 4નો યોગ તે સત્સંગ છે, પણ મુખ્ય એમાં ભગવાન જ છે. સમજો, ધર્મ પણ જે છે તે ભગવાનની મૂર્તિને આશરીને રહ્યો છે. એટલે ભગવાને કહ્યું કે ધર્મનિષ્ઠા કરતાં પણ સ્વરૂપનિષ્ઠા દ્રઢ રાખવાની. તમારી ભગવાનને મૂર્તિને વિશે સ્વરૂપનિષ્ઠા દ્રઢ હશે ને તો ધર્મનિષ્ઠા આપોઆપ આવી જશે. સમજો, પણ સ્વરૂપનિષ્ઠા મોડી પડશે ને તો ધર્મનિષ્ઠા પણ મોડી પડી જશે. અને એકલી ધર્મનિષ્ઠા હશે ને તો જે દિવસે તમને થોડું ધર્મભંગ જેવું લાગશે ને તો સ્વરૂપનિષ્ઠાની હશે તો તમે સીધા બહાર. એટલે સ્વરૂપનિષ્ઠા સૌથી વધારે દ્રઢ બનાવવાની. અને એ સ્વરૂપનિષ્ઠા ફક્ત ને ફક્ત સત્સંગ દ્વારા જ દ્રઢ બનશે, કોઈ ગમે તે કહે. બરાબર? એટલે આમાં શું કહ્યું? અનન્ય સાધન એટલે સ્વપ્રકાશ, વ્યાપ્ત એટલે અતિ સૂક્ષ્મ હોવાથી સર્વ ચેતનોના અંતરમાં પ્રવેશીને રહેવાનો જેનો સ્વભાવ છે તેવો. 4 એટલે ઉપરના શ્લોકમાં અનન્ય સાધન અને વ્યાપ્ત શબ્દનો અત્રે રામાનુજાચાર્ય અર્થ કરી બતાવ્યો છે. એ યદ્યપિ મૂળમાં છે, તથાપિ એ ફક્ત કઠિન શબ્દની ટીકા રૂપે છે. ચાલતા વિષય સાથે એનો સંબંધ નથી, તેથી આટલો ભાગ કૌંસમાં મૂક્યો છે. અહીંયા ભગવાનને કયા છે વ્યાપ્ત અને અનન્ય સાધન તરીકે. એટલે એ ચાલતા વિષય જોડે કંઈ લાગતો નથી, કારણ કે ચાલતો વિષય અહીંયા આત્માનો ચાલે છે. પણ રામાનુજાચાર્યએ એ કૌંસમાં આ શબ્દ મૂકેલા છે કે ભાઈ અનન્ય સાધન એટલે કોણ છે? તો ભગવાનને વિશે જ બધા સાધન કરવાના છે. વ્યાપ્ત તો એ જીવ પ્રત્યે ભગવાન જ છે. અને જીવ જે છે તે ક્ષેત્રજ્ઞ રૂપે શરીરની અંદર વ્યાપકપણે રહેલો છે. એટલે એ વ્યાપ્ત એ છે કે વ્યાપ્ય વ્યાપક ભાવ. તો શરીરની અંદર જે જીવ તે હૃદયને વિશે રહ્યો છે અને આખા શરીરને વિશે કેવો છે? વ્યાપીને રહ્યો છે. બરાબર? ચાલો, પ્રત્યક્ષનો બાદ થતો નથી. બરાબર? બાદ એટલે પ્રત્યક્ષનો બાદ થતો નથી. તમે પ્રત્યક્ષ જે જો એનો બાદ થતો નથી. તમે એને વ્યવસ્થિત જો તો એનો બાદ નહીં થાય. પ્રત્યક્ષનો બાદ કેવી રીતે થાય? તો તમે જ્યારે એને બરાબર ન જોયું હોય અને તમારી જોવામાં કાં દ્રષ્ટિ દોષ હોય અને પછી રિયલ પિક્ચર તમને જ્યારે ખબર પડે વાસ્તવિકતા, ત્યારે તમને એવું લાગે તો બાદ થયેલો લાગે. બાકી એકચ્યુઅલી તો બાદ જેવું કોઈ હોતું જ નથી.
સમજો. દાખલા તરીકે તમે રજ્જુને વિશે પેલી સર્પ જોયો તો એ રજ્જુ હતી જ નહીં ને, એકચ્યુઅલી કા રજ્જુ હતી, એ તો સર્પ જ હતું. તો તમે પહેલેથી લાઇટ ચાલુ કરીને રજ્જુ જ જોઈ લો એટલે એ સર્પ હતો જ નહીં. તમે પહેલેથી જ દોરી જોઈ લો તો પછી બાદ કા થવાનો એનો? પહેલેથી જ દોરી છે તો ભાઈ બાદ કરવાની કા જરૂર છે? તમે લાઇટ ચાલુ કરીને જ જોયું તો ભાઈ પહેલેથી જે દોરી જ છે તો દોરી જ દેખાય, તો પછી બાદ કોને કરવાના? દોરી તો છે જ. પણ પહેલાં સર્પ દેખાયો હતો એ અંધારાને લીધે દેખાયેલો, એટલે અંધારાને કારણે એટલે અજ્ઞાનને કારણે એ તમને સર્પ દેખાતો હતો. જેવો પ્રકાશ થયો એટલે પ્રત્યક્ષ તમને દેખાઈ ગઈ કે દોરી છે એટલે બાદ થઈ ગયો. પણ પ્રત્યક્ષ હકીકતમાં જ જો દોરી તમે પ્રકાશ લાઇટ ચાલુ કરીને જ દોરી જોઈ હોય તો પછી બાદ કેનો કરવાનો? પછી તો બાદની જરૂર જ નથી ને. તમે જુઠ્ઠું બોલતા હો તો તમારે એ સ્વીકારીને સાચું બોલવું પડે, પણ તમે સાચું જ બોલતા હો તો પછી એનો કાંથી બાદ કરવાના? સાચું જ છે તો સમજો. હવે દાખલા તરીકે મારે મારી જાતને પટલી કહેવી હોય તો મારે જુઠ્ઠું બોલવું પડે કે હું બહુ પટલો માણસ છું. તમારા લોકોએ બધે એવું વોટિંગ કરવાનું છે કે હું બહુ પતલો છું, પણ હું એવું જાતે જ કહેતો હું કે હું જાડીયો છું તો પછી કાંઈ એ સવાલ પેદા થાય છે? આઈડિયા આવે છે? જ્યાં હું જુઠ્ઠું બોલતો તો મારે એ સાબિત કરવાની જરૂર પડે. હવે હું જાતે જ તમને એવું કહી દઉં કે હું જાડીયો છું, તમે લોકો હા એ વાત બરાબર છે તો ભાઈ જાડા છે જ. હવે હું આને જાડો સાબિત કરવાની કોશિશ કરું તો પછી એ મારે પ્રોબ્લેમ થાય. હવે એને પતલો જેને પતલો જ કહું તેમાં કાં પ્રોબ્લેમ છે? આઈડિયા આવે છે હું તમને જે કહેવાય? એટલે પ્રત્યક્ષનો બાદ થતો નથી. એટલે કહેવાનો મતલબ પ્રત્યક્ષ તમે આંખોથી જે જોયું ને જેવું જોયું એવું જે છે તો પછી એનો બાદ કરવાની જરૂર જ કાં છે? પણ એ નથી દેખાતું એ તો અંધારાને કારણે કે અજ્ઞાનને કારણે, અને એ અજ્ઞાન દૂર થાય છે તે ખબર પડી ગઈ તો એ પ્રત્યક્ષ જેવું છે તેવું દેખાઈ ગયું તો પછી બાદનો પ્રશ્ન જ કાં છે? બરાબર છે? આમાં જે ચાલે એ પહેલાં જ આપણે સમજી ગયા. હવે એમાં એણે જે કહેવું હશે તે કહેશે, સમજો. ચાલો, વળી તમે કહ્યું કે સકળ ભેદ ઉપર ઊભું રહેલું એવું જે પ્રત્યક્ષ તે દોષજન્ય હોવાથી એનામાં અન્યથા સિદ્ધિની સંભાવના બહુ મોટો કૌંસ છે, ખોટું છે એવી માન્યતા થાય છે. જોઈ લઈએ. વળી તમે જે કહ્યું છે સકલ ભેદ ઉપર ઊભું રહેલું એવું જે પ્રત્યક્ષ તે દોષજન્ય. જુઓ, અરે યાર આમાં છે ને ઊંધા જવાનું બહુ આવે છે. 91 ને 92 પાનું, 91 ને 92 તો પેલા આગળનામાં હશે. એ પેલું જ હશે પ્રત્યક્ષને અનુમાન, પેલું એના વાળું જ હશે. એકનું એક જ હશે, કંઈ વધારે કંઈ હોતું નથી એમાં. દૂર સે દેખા જેવું છે આમાં પણ. કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સત્ય અન્ય સર્વે વિશેષ ગુણ ધર્મ વિરુદ્ધ ચીન માત્ર એવું છે બ્રહ્મ પરમ સત્ય છે. એ થકી ભિન્ન નાના પ્રકારના જ્ઞાતા જ્ઞેય અને તેથી થયેલા જ્ઞાનના ભેદ વગેરે મિથ્યા હોય એ જ છે. એ લોકો કોઈ કંઈ સ્વીકારતા નથી ને એ જ વાત છે. કામમાં પાના પર બીજું કંઈ નથી. બાણું પાનું પણ લખે છે, જોઈ લઈએ 92માં પર શું છે. એક અદ્વૈત પર વિદ્યા 92 છે ને દૃષ્ટિ વિભુ છે સર્વે અતિ નિર્વિકાર છે જેના દાયા માણસો ભૂતોનો દત્તિજ્ઞાનંદ બ્રહ્મ વિભાગ રહી પ્રિયા રહી શાંત નિર્દોષ ને ભાઈ એવું મનન બસ એનું જ છે. ચાલો, એટલે એ લોકોનો સિદ્ધાંત જ સમજાવેલો છે અદ્વૈતનો કે જે ભેદ વગરનું છે, ભેદ જે દેખાય તે બધો મિથ્યા છે, બાકી સત્ય જગત મિથ્યા નારાયણ સત્ય જે એ લોકોની શ્રુતિ છે એની જ વાત કરેલી છે. ચાલો, એટલે સકર ભેદ ઉપર ઊભું રહેલું એવું જે પ્રત્યક્ષ તે દોષજન્ય હોવાથી એમાંથી અન્યથા સિદ્ધિની સંભાવના થાય છે. એટલે શું કહ્યું? યથાર્થ જ્ઞાનને દૂષિત કરનાર, યથાર્થ જ્ઞાન ન થવા દેનાર એવા કારણથી ઉત્પન્ન થયેલું. મેં તમને કહ્યું એ પ્રમાણે તમને જ્યાં સુધી યથાર્થ જ્ઞાન નથી હોતું ત્યાં સુધી તમે એનો બાદ કરી શકો. કોના દ્વારા? તો જ્ઞાન દ્વારા. પણ તમને એકચ્યુઅલી જ્ઞાન જ હોય, સમજો, જે વિષય જેવો છે તેવું એનું યથાર્થ જ્ઞાન છે તો એની વાત કરવાની કોઈ જરૂર જ નહીં પડતી. રજ્જુમાં સર્પની ભ્રાંતિ એટલે શું છે કે તમે અંધારામાં જ્યારે કોઈ રૂમમાં ગયા અને તમને ત્યાં દોરી પડેલી હતી અને દોરી દૂરથી આમ હવામાં ઉડતી દેખાય એટલે તમને એમ કે સાપ છે ને તમે ડરી ગયા. હવે તમે ડર્યા એટલે તમે સાપ કરતાં બહાર આવ્યા. તમે જેવા બહાર આવ્યા એટલે પછી સાપ કરતાં બહાર આવ્યા એટલે પેલો જે કોઈ બીજો માણસ હતો તે શાંતિથી ત્યાં ડોલટો ગયો મારી જેમ અને એને લાઇટ ચાલુ કરી હતી કે કાં છે સાપ? પેલો જોઈ કે આ સાપ દેખાયો તો નથી કે હા સાપ, આ તો દોરી છે જોઈ લે. બહારથી બારી ખુલ્લી હતી ને એટલે હવા આવતી હતી, જરા આમ તેમ દોલ્યો ને
એટલે તને સાપ દેખાયો, બાકી આ દોરી છે, જોઈ લે. હવે એને એ લાઇટ ચાલુ કરી અને જે એમ કહે કે પેલાને દોરી દેખાય અને પછી પેલાને પણ શાંતિ થઈ ગઈ, તો એને શું કે પહેલાં સર્પ અંધારાને કારણે ભાસેલો હતો, સર્પ તો ત્યાં હતો જ નહીં. સર્પ કાં છે? પેલાના મગજમાં છે. કોના મગજમાં? જેણે જોયું એના. કારણ કે પૂર્વે એણે સર્પ દીઠો છે, એટલે સર્પનો ભય જે છે તે ઓલરેડી એની જ્ઞાન શક્તિની અંદર, એની ફ્લોપીમાં છે અંદર. હવે બહાર જેવો પેલી દોરી દેખાય એટલે પેલો સર્પ અંદરથી બહાર આવ્યો એટલે એને બહાર સર્પ દેખાયો. સમજ પડી? જેણે જીવનમાં સર્પ જોયો જ નથી એને સર્પે દેખાતે જ નહીં. સમજો. દાખલા તરીકે આ એક બનેલી ઘટના છે. 1995માં અમારે મંડનની કોઈ ભાઈ અહીંયા હતા જોડે અહીંયા મગજમારી થઈ. હવે ભાઈને ઓળખીએ નહીં. હવે ભાઈ કંઈ સુરતના બહુ મોટા માણસ હતા, થોડા ડોન ટાઈપના પણ હતા. હવે અમને ખબર નહીં, એટલે અમે લોકો તો દાદાગીરી ફૂલ કરી દીધી એની જોડે. લોકો બહુ અમને ટોકતા હતા, ઓય આમ છે તેમ છે, આમ આવો તેમ આવો, એની જોડે દાદાગીરી અમે પણ કરી દીધી, જોરમાં દાદાગીરી. પેલા ભાઈએ પણ સહન કરી પણ લીધી, થોડી બોલાચાલી કરી, પછી એ ભાઈ પણ ચાલ્યા ગયા, અમે પણ ચાલ્યા ગયા. પછી ઘરે ગયા પછી ખબર પડી કે એ ભાઈ તો આ હતા. પછી બધા સ્વામિનારાયણની માળા ફેરવતા થઈ ગયા. મેં તો મજાક કર રહા હતા. કેમ? ઓળખતા નહીં હતા ને, એટલે એનો ડર કાથી લાગે તમને? પછી હા, પછી ઓળખાણ પડી, પછી ખબર પડી કે આની જોડે ડેરિંગ પેલો કહે ને નહીં દબાના થા, એવું થઈ ગયું. ઉપર જો લાલ બટન હે ને, દબા દિયા એવું કરી નાખ્યું અમે બધાએ પહેલાં. પછી ખબર પડી પાછળથી નહીં દબાના થા. બરાબર. પછી અહીંયાથી મંડળમાં ગયા અને બેઠા શાંતિથી. પછી એક ભાઈ આવ્યા અને કેવું, તમે લોકો આજે એની જોડે દાદાગીરી કરીએ, કોણ હતું ખબર જ તમને? અરે જે હોય છે ગાંડા, આપણે કાં ગભરાઈએ આમ તેમ. પછી એણે કહ્યું ને, નામ આપ્યું એટલે બધા જે આમ હતા ને ધીમે રહીને શીકુડાઈ ગયા. પહેલાં તો છાતી કાઢી લીધી અહીંયા, પણ પછી બધા એક એક કરીને શીકુડાઈ ગયા. પછી બધા સીટકવા માંડ્યા. હું તો કંઈ બોલેલો જ નહીં. પહેલાં જ્યારે સભા ચાલતી હતી ને તો બધા કહી, જો મેં કેવું કર્યું આમ તેમ, બધા દંફાસ મારતા હતા. પછી પેલા ભાઈ આવીને પેલાની વાસ્તવિકતા કહે એટલે પેલો હું તો કંઈ બોલ્યો જ નથી. પેલો કે હું તો આગળ હતો જ નહીં. પેલો કે એ તો મને ઓળખતો જ નથી. બરાબર. બધા આગે છે હું ને પીછે છે પૂ, ભાગમ ભાગે ભાગા. સમજી ગયા? પણ જ્યાં કોઈ વ્યક્તિ એને ઓળખતો હોય અને પછી એ એની જોડે શાંતિથી જે કંઈ વાત કરે તો એને કંઈ પ્રોબ્લેમ જ નથી. આ તો ન ઓળખતા હતા એટલે આપણે દાદાગીરી કરી નાખી. એટલે સર્પને જેણે જોયો નથી, એ રસ્તામાં ચાલતો સર્પ હોય તો પણ એને એનાથી ડર નહીં લાગવાનો. સમજો, સર્પ છે તો પણ ડર નહીં લાગવાનો. હકીકતમાં ડરવા જેવો છે, કોબરા છે, કરડી જાય તો મરી જાય એવું છે. પણ પેલાને એ સર્પ વિશે કોઈ માહિતી જ નથી, તો એ હશે કંઈ જે હશે તે મને શું લેવા દેવા. એટલે સમજવાનું શું છે, નાના છોકરા જેવું ઘણી બધી વસ્તુ એ લોકો લઈને જે ફરતા હોય તો આપણે બીક લાગે મોટાઓને, પણ એ લોકો ફરતા હોય. બરાબર. હા, ઋષિ શ્રીંગ. એટલે કહેવાનું તાત્પર્ય સમજો તમે કે ભાઈ તમને બે વસ્તુ છે. જે વસ્તુ જીવનમાં જોઈ નથી એનો તમને ડર નથી. જે વસ્તુ જોઈ છે અને જે ભયજનક છે એ તમને ડર આપે છે. હવે એનો ડર જે છે, એનો ભય જે છે તે ઓલરેડી તમારી અંદર છે. હવે એના જેવી કોઈ બીજી વસ્તુ તમને દેખાય તો પેલી બીજી વસ્તુને તમે પેલી પહેલી વસ્તુ સમજીને ડરો છો. દોરીને દોરી સમજીને તમે નહીં ડર્યા. સમજવા જેવું છે. સાપ સમજીને ડરેલા છો. તમે એમોનિયમ નાઇટ્રેટને ઘરે વિધિ કરી સહિત ઘરે લાવો છો, બરાબર છે? તમને ખબર છે કે વિસ્ફોટક છે તો પણ તમે લાવો છો, પણ તમે એને વિસ્ફોટક સમજીને નથી લાવતા. જો તમને ખબર હોય કે આ વિસ્ફોટક પદાર્થ છે તો લાવો જ નહીં, અમારી જેમ હિંમત જ નહીં કરો. પણ તમે એને કોઈ પ્રેમ કરનારી વસ્તુ સમજીને લાવો છો. પછી ઘરમાં ભલે આવે ને તમારે ત્યાં વિસ્ફોટ થાય. આઈડિયા આવે છે હું જે કહું તે? આઈડિયા આવી ગયો ને? સમજો. એટલે જે વસ્તુ જેવી છે એવી ઓળખીએ તો પછી કોઈ પ્રશ્ન જ નહીં રહેતો. ભાઈ તો તમારું સિલેક્શન થઈ જાય ને, તમારી ચોઈસ. કે હવે તમારે એમોનિયમ નાઇટ્રેટ છે તેને લાવવું છે કે નથી લાવવું, એમ તમારી ચોઈસ છે. સમજો, તમે ઓળખો તો છો જ, પછી તમારી એ ચોઈસ છે કે તમે લાવી શકો જ કે નથી લાવી શકતા. બરાબર.
અહીંયા એ વાત કરેલી છે કે ભાઈ પ્રત્યક્ષમાં દાખલા તરીકે એ યથાર્થ જ તમને ખબર છે, તેની વાત કરવાની જરૂર જ કાં છે? બાદ કરવાની જરૂર ક્યારે છે? જે અદ્વૈતીઓ એમ કહે છે કે ભાઈ હકીકતમાં તો ભેદ જેવું કંઈ છે નહીં, આ બધું દેખાય છે તે મિથ્યા છે ને તમને જ્ઞાન થઈ જાય, સમજો તમને જ્ઞાન થઈ ગયું કે આ બધું ભ્રમ જ છે, તો પછી તમારે એમ કહે કે કોઈ આ બધો ભેદ જે છે તે મિથ્યા છે, એ તમને ખબર પડી ગઈ. પણ હકીકતમાં એ ભેદ મિથ્યા થોડો છે. પ્રત્યક્ષમાં જ તમને દેખાય છે કે ભેદ જે છે તે બધા જુદા જુદા છે જ, કે આ ભાઈ નિગમ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, તેમ પ્રત્યક્ષમાં જ તમને ભેદ તો શું સિદ્ધ છે, સમજો. તો પ્રત્યક્ષમાં જ જ્યારે ભેદ સુસિદ્ધ હોય તો પછી એ પ્રશ્ન જ કાં ઊભો થયો વાત કરવાનો? ભેદ તો દેખાય જ છે. એકચ્યુઅલી એ લોકો ભેદ છે તો પણ માનતા નથી. પ્રત્યક્ષમાં ભેદ તો દેખાય જ છે ને. આપણે કાં કોઈનો વ્યવહાર એકપણે કરીએ છીએ? બધાનો વ્યવહાર જુદા જુદા રૂપે જ કે જુદા જુદાપણે જ કરીએ છીએ ને. બાપ દીકરો, માં દીકરો, તો બધા જોડે આપણો વ્યવહાર જુદો જુદો હોય છે. એટલે પ્રત્યક્ષમાં ભેદ 100% હોય છે, બરાબર. ચલો, એટલે સકળ ભેદ ઉપર ઊભું રહેલું એવું જે પ્રત્યક્ષ તે દોષજન્ય હોવાથી એનામાં અન્યથા સિદ્ધિની સંભાવના થાય છે. અન્યથા સિદ્ધિ એટલે શું? સાંભળો. બીજી રીતે સિદ્ધિ એટલે અન્યથા એટલે બીજી રીતે, સિદ્ધિ એટલે બનવું. પ્રત્યક્ષ અન્યથા એટલે કે બીજી રીતે, અર્થાત દોષથી બનેલું છે, જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે છે તો પણ અન્યથા સિદ્ધ એમ કહેવાય છે. જેમ કે પ્રકૃત સ્તરે પ્રત્યક્ષનું વ્યવહારિક પ્રામાણ્ય માનીને એના પ્રમાણ તરીકે નિર્વાહ થઈ શકે છે, એટલે પ્રત્યક્ષ અન્યથા સિદ્ધ છે. પણ દોષજન્ય હોવાથી એ શબ્દ જોતા પહેલો અર્થ લેવો ઠીક લાગે છે. ઓકે, આ બધી વ્યાકરણની ભાષા છે. આમાં શું કહ્યું તો સાંભળો. પહેલાં દોષજન્ય હોવાથી એનામાં અન્યથા સિદ્ધિની સંભાવના એટલે ખોટું છે એવી માન્યતા થાય છે. એટલે એ જે પ્રત્યક્ષ દેખાય છે તે દોષજન્ય છે, એટલે આપણે એને બીજી રીતે લેવાનું એવું ટૂંકમાં કહેવા માગે છે. એનાથી કંઈ બીજું હોય તે ભાઈ એનામાં તમને અન્યથા સિદ્ધિ કરવી એટલે બીજી રીતે એને લેવું, એમ જે દોષવાળું છે તો એને બીજી રીતે ગ્રહણ કરવું, એવું અહીંયા ટૂંકમાં કહેવા માંગે છે. કેવી રીતે તો આપણે આગળ સમજશું. અને તેથી એનો શાસ્ત્ર થકી બાદ થવો ઘટે છે. પ્રત્યક્ષ પ્રમાણ તમે કોઈ લીધું, હવે તમે પ્રત્યક્ષ કોઈ પ્રમાણમાં જે કંઈ વસ્તુ દેખી એની અંદર તમને બાદ એટલે એમાં તમને કંઈ ખોટું દેખાયું કે આ ખોટું છે, તો હવે ખોટું છે તો તમારે એને ખરું તો કરવું પડશે ને. તો એને ત્યારે આપણે શું કરીએ? શાસ્ત્રને પ્રમાણ લઈએ. કેવી રીતે? આપણે પેલા પ્રમાણ નહીં સમજેલા, પહેલાં પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને સ્મૃતિ. હવે સમજો, પ્રત્યક્ષમાં જ તમને જો સાચું જ ખબર પડી જાય કે આ જે છે તેવું ને તેવું જ છે, તો શાબ્દ પ્રમાણની કોઈ જરૂર નથી. પછી જે જેવું છે તેવું ને તેવું જ છે તો કાં જરૂર છે? પણ પ્રત્યક્ષમાં તમે જે કંઈ જોવો છો એમાં તમને ખામી લાગે, ઓછપ લાગે, કાં ખોટું લાગે કંઈ, તો પછી તમારે શાબ્દ પ્રમાણ ત્યાં ગ્રહણ કરવું પડે, એટલે શાસ્ત્ર, બરાબર. એટલે અહીંયા શું કહે છે એ લોકો? સાંભળો કે ભાઈ અન્યથા સિદ્ધિની સંભાવના છે, એટલે તેથી એનો શાસ્ત્ર થકી બાદ થવો ઘટે છે. પણ તે ઉપર પૂછીએ છીએ કે આ દોષ તે કયો કે જેને લીધે પ્રત્યક્ષની અન્યથા સિદ્ધિ તમે માનો છો? ભાઈ તમને એવું એમાં પ્રત્યક્ષમાં એવું શું દેખાયું કે એની અન્યથા સિદ્ધિની જરૂર પડી? એમાં તમને એવું ખોટું શું દેખાયું? સમજો કેવી રીતે વાત છે. હું તમને કહું, તમે કોઈ કામ કરતા હો, વર્ષોથી કરો છો, હવે તમારી પાસેથી એ કામ લઈ છે ને કોઈ બીજાને પેલો આપે છે, તો તમે શું કહો એની પાસે જઈને? ભાઈ તને મારા કામમાં ભૂલ શું લાગી કે વાંધો શું લાગ્યો? મારો ભાવ વધારે છે? મેં તને કંઈ બે ગાળ દીધી? મારી જોડે તને ફાવતું નથી? મારા જે કોઈ માણસો છે એણે કંઈ તારી જોડે બગાડ્યું? કોઈએ કંઈ ગેરવર્તણૂક કરી? પ્રોબ્લેમ શું છે તું મને કહે. પેલો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે 100 રૂપિયાનો માલ જે હું તમારી પાસે લેતો હતો, એ માણસ મારે ત્યાં ધક્કા ખાઈ જાય, તો 20 રૂપિયાનો માલ મેં એની પાસેથી લેવાનો નક્કી કર્યો ને 80નો તમારી પાસેથી લઈશ. અને મારો ધંધો પણ વધ્યો છે ને. તમારી પાસે જ્યારે મેં 2000ની સાલમાં કામ ચાલુ કરેલું ત્યારે તમારી પાસે હું દર વર્ષે લેતો હતો માલ લાખ રૂપિયાનો. અત્યારે કેટલાનો લેવું છું? 10 લાખનો. તો હવે 80% કરીશ તો એની પાસેથી 2નો લેવા, તો તમારી પાસે 8નો લેવું છું. તો તમારી પાસે 1નો ધંધો કરતો હતો તે 8નો થયો, તો તમે પણ કેટલા ટકા ગ્રોથમાં આવી ગયા મારા થકી? 800%ના ગ્રોથ પર આવ્યા ને, સમજો. તો 20% એનો પણ નવો છે તો એને પણ કમાવા દેવું. જેમ તમે નવા હતા અને ફાંફા મારતા હતા, તેમ એ નવો જ તો એ પણ ફાંફો મારતો હોય તો એને પણ ચાન્સ તો આપવો પડે ને. એટલે તમને સમજ પડે, હો આ મારો 20% ધંધો લઈ ગયો, એટલે મારે આ ધંધો હવે બીજા વ્યક્તિ દ્વારા કમ્પન્સેટ કરવો પડે. એટલે મારે કોઈ એવો બીજો વ્યક્તિ શોધવો પડશે કે જે મને બીજો 20% ધંધો આપે. એટલે ધંધાનો પહેલો નિયમ આ, તમારો ધંધો કોઈ એક વ્યક્તિ થકી ટોટલ ધંધાના 50%થી ઉપર આવે છે
તો સમજજો એ ડેન્જરસ સાઇન છે. ધંધો હંમેશા પોકેટ્સમાંથી આવવો જોઈએ. 5 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા. તમે કેવું એવું કેમ? તમારો એક ખરી પડ્યો તો તમને ત્યારે 2-5 રૂપિયા વાળો જ બીજો ઊભો કરવાની જરૂર છે. પણ જો પેલો 50%થી વધારે તમારા ટોટલ ધંધાનો એક જ માણસ આપે છે અને એ ખરી પડ્યો તો તમારો અડધો ધંધો પડી ગયો. એટલે તમારે 50% કરવા માટે બીજા 10-15 માણસ શોધવા પડશે. એટલે ધંધો હંમેશા પોકેટ્સમાંથી જ સારો. તમે કહો ને કે એ તો આપણો માણસ છે, આજે આપણો માણસ છે. ધંધે મેં કોઈ કિસી કા સમજી ગયા? એટલે આજે તમારા થકી એને લાભ દેખાય છે એટલે એ તમારો માણસ છે. પણ તમારા ધંધાનો 50% ધંધાનો પાર્ટનર એટલે આધાર એની ઉપર છે. સમજજો, એ તમારા માટે ડેન્જરસ સાઇન છે. જ્યારે એ ચાલ્યો જશે ત્યારે તમારો સીધો 50% ધંધો ઘટી જશે. એટલે મોટા મોટા જે કોઈ વેપારીઓ છે તે શું કહે છે? ધ બિઝનેસ શુડ કમ ફ્રોમ મેની પોકેટ્સ, સ્મોલ પોકેટ. એટલે નાનો ધંધો, નાનો વ્યક્તિ બહુ નાનો ધંધો આપે છે એમ કરીને એને નિગ્લેક્ટ નહીં કરવો. એ નાનો ધંધો આપે છે ને એને તમારી કદર હશે. ઉલટાનું મારું ઉલટું માનવું છે. એવા નાના નાના ધંધા આપવાવાળા જે 100 હોય ને એને પકડી રાખો અને દર દિવાળીમાં જઈને એને 20 રૂપિયાની બોલપેન ખાલી આપો મસ્ત પોકેટની અંદર. તમારો ખર્ચો કેટલો થાય? 100 × 20 એટલે ને એનો ધંધો જોજો. એ તમને નાનો માણસ છે ને એ તમારી એડવર્ટાઇઝ પણ કરશે. એ બીજા 2 એના જેવા હશે એને કહેશે પેલા પાસે લેવું. પેલો મોટો હશે ને એ નહીં કરશે એડવર્ટાઇઝ, કારણ કે એ એના અહંકારમાં છે. એવું કે એ મોટો હોય તો શું માનતો છે? એ તો મારી પર ટકેલો છે. એ તમારી એડવર્ટાઇઝ કોઈ દિવસ નહીં કરશે. એને તો એવો ગર્વ હશે કે એનું તમે ખાવ છો. સમજો બરાબર? એટલે અહીંયા આ જ વાત છે કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણમાં તમને કંઈ ખામી લાગે તો અન્યથા સિદ્ધિની જરૂર પડે ને. પણ પ્રત્યક્ષ પ્રમાણમાં કોઈ ખામી જ નથી તો અન્યથા સિદ્ધિની જરૂર જ કાં છે? અન્યથા સિદ્ધિ એટલે બીજેથી એને સિદ્ધ કરવું. સમજો ભાઈ, પ્રત્યક્ષમાં તમને ખામી એવી લાગી તો તમને એક જગ્યા પરથી કોઈ પણ માલ લીધો ને એમાં કંઈ ખામી લાગી તો બીજે શોધવા જાઓ ને. પણ પેલો કંઈ મારા જેવો રેટ, મારા જેવો માલ તમને દુનિયામાં બીજો કોઈ આપી જ નહીં શકે ને તમને પણ લાગે કે આના જેવું બીજો મળવાનું, તો ભાઈ ધક્કા નહીં ખાવાના. મારો જ એક મિત્ર છે, એક વસ્તુ હું કંઈ 25 રૂપિયામાં લાવેલો ને એ કંઈ 20માં લાવેલો. મને એ ખુશ, હું 20માં લાવ્યો, આમ છે તેમ છે. મેં કહું બરાબર, બહુ ફાઇન કામ કર્યું. પછી એક જગ્યા પર પેટ્રોલ પુરાવો ઊભા રહે એટલે મારી લાઇટ ઝપકી. મેં કહું તું ફરેલું કેટલો આમાં? તો કે બહુ ફરેલો. મેં કહું 5 રૂપિયાનું પેટ્રોલ બાળેલું છે? એ કે ના હોય, વધારે બાળેલું. મેં કહું કંઈ નહીં, ચાલ તો હું નફામાં છું. તો કે કેમ? હું મેં મારી બાજુમાંથી જ લીધેલું ચાલતા. કે એટલે તું એવું કહેવા માંગે મેં જેટલું રખડીને પેટ્રોલનો ખર્ચો કરી નાખ્યો એના કરતાં તે 25 આપી દીધા તો તું ફાયદામાં રહ્યો એમ ને? બસ તમે એ જ વાત તને કહી. મહેનત તો ઘટાડી મેં. સૌથી પહેલાં તો મારા કામમાં મહેનત ઘટે એ જ આવે. મારા કોઈ પણ કામ હોય એમાં મહેનત ઘટાડવાની જ વાત હોય. અમારી સામેવાળો એક મકાન તોડે છે, તેના ઘરની એક નાની છોકરીને મારે ત્યાં મોકલી એને જલાવા કટાવા. અમે તો મકાન નવું બાંધવાના, તમે ક્યારે તોડવાના? મેં કહું દીકરા અમે તોડવાના નથી, 5 કરોડનો નવો બંગલો લઈએ છીએ. એટલે સીધી ગઈ એના ઘરે અને કહી દીધું સામેવાળા અંકલ તો 5 કરોડનો નવો બંગલો લેવાના. હવે એ લાકડું મૂકવા મારે ત્યાં આવેલી, પણ લાકડું કોને ત્યાં થઈ ગયું? એને ત્યાં. સમજી ગયા? અને આ વાત હું ગંભીરતાથી કહું છું. સમજો, હું મકાન બાંધીશ જ નહીં મારું. અત્યારે પણ કહેવું, એ મહેનત શું કામ કરવાની? 20 વર્ષ જીવવાનું, તેમાં મહેનત શું કામ કરવાની? એના કરતાં નવું મકાન પૈસા લઈને લઈ લેવાનું, આપણે રહેવાનું જ છે ને ત્યાં, અને પછી છોડવાનું છે, એ વાત પણ નક્કી છે. તો મહેનત ફોકટમાં શું કામ કરીએ? એ તો બુદ્ધિનો વિષય જ નહીં મારા માટે. જે કરે છે વેલકમ. મારે શું કામ મહેનત કરવાની? પૈસા પણ અહીંયા મૂકી દેવાના છે, મકાનમાં તો રહેવાનું જ છે ને. તો પછી જે મહેનત કરતો હોય અને જે ખુશ થતો હોય આપણે નવું મકાન જ લઈ લેવાનું ને. લોકોને એમ તો લાગે ને, મને પહેલાં એવું લાગે ને કે નવા મકાનમાં રહેવા ગયો, મોટા મકાનમાં. વાત પૂરી થઈ ગઈ. બરાબર? એટલે આ રીતે વાત છે કે તમારું પ્રત્યક્ષ પ્રમાણ જ સિદ્ધ છે તો પછી બીજાની જરૂર જ કાં છે? બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ